હું આવ્યો છું અત્યારે દાસ ખમણમાં, જે બહુ મોટું નામ અને બહુ મોટી બ્રાન્ડ છે અમદાવાદની. અને આ જગ્યાની મેઇન હાઇલાઇટ કહું, રાજકોટમાં જો તમારે વાટીદારના ખમણ ખાવા હોય, મરીવાળા ખાવા હોય, એમની ટમટમ ખાવી હોય અને એમની સેવ ખમણી જે એકદમ યુનિક રીતે અલગ રીતે બનાવવામાં આવે છે, આમની જો સેવ ખમણી તમે એકવાર ખાઈ લ્યો એટલે બધી સેવ ખમણી તમે ભૂલી જાઓ કે દાસ ખમણ રાજકોટમાં એકમાત્ર જ આ દુકાન છે. 10 વર્ષ થઈ ગયા આ જગ્યાએ? 7-8 વર્ષ થયા. 7-8 વર્ષ થયા. ઓકે, ખરેખર તમારી જગ્યાએ કોઈને આવીને ખાવું હોય, જે ઓછી જગ્યાએ મળતું હોય, એમાંની કઈ આઈટમ? પટ્ટી સમોસા છે, આપણે જે સેવ ખમણી બનાવી છે એ હાથો શેકીને બનાવી છે. વાટીદારની ખમણી મળશે તમને અહીંયા. લઈ લીધા ખમણ, ગરમ મસાલો, મરચું, લાલ મરચું. ઓહો ભાઈ ભાઈ, બાય બાય. અત્યારે મને યાદ આવ્યું કે દહીંવાળા ખમણ એ આપણી સ્પેશિયાલિટી મોનોપોલી છે ને, ક્યાંય તમને નહીં ખાવા મળે. આ ગરમા ગરમ અને ખટમીઠા ટેસ્ટ ઉપર આવે છે. ઓકે, તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. ઘણા સમય પછી આપણે રાજકોટના ફૂડ વિડીયોઝ બનાવવા નીકળ્યા છીએ. હું આવ્યો છું અત્યારે દાસ ખમણમાં, જે બહુ મોટું નામ અને બહુ મોટી બ્રાન્ડ છે અમદાવાદની. અને આ જગ્યાની મેઇન હાઇલાઇટ કહું, રાજકોટમાં જો તમારે વાટીદારના ખમણ ખાવા હોય, મરીવાળા ખાવા હોય, એમની ટમટમ ખાવી હોય અને એમની સેવ ખમણી જે એકદમ યુનિક રીતે અલગ રીતે બનાવવામાં આવે છે, આમની જો સેવ ખમણી તમે એકવાર ખાઈ લ્યો એટલે બધી સેવ ખમણી તમે ભૂલી જાઓ. હવે જાજી વાર નહીં કરીએ, આપણે જાય અંદર ઓનરને મળીએ અને થોડું ઘણું આપણે ડિસ્કશન કરીએ કે ભાઈ અહીંયા શું શું એ લોકોની ફેમસ આઈટમ છે. ચાલો શરૂ કરીએ. કેમ જો સાહેબ? આનંદભાઈ મજામાં? મજા. સાહેબનું નામ કુશલભાઈ છે. બહુ વર્ષો પહેલાં અહીંયા ઓલરેડી એક વિડીયો બનાવેલો હતો. હવે જે નવું ફેમિલી છે, ઘણા લોકો નવા સબસ્ક્રાઈબર્સ છે, એને ખ્યાલ નથી તો કહી દઉં કે દાસ ખમણ રાજકોટમાં એકમાત્ર જ આ દુકાન છે. 10 વર્ષ થઈ ગયા આ જગ્યાએ? 7-8 વર્ષ થયા. 7-8 વર્ષ થયા. ઓકે, અને આપણી સ્પેશિયાલિટીમાં શું શું આઈટમ છે? સ્પેશિયાલિટીમાં વાટીદારના ખમણ છે, સાદા છે, મરીવાળા છે, ટમટમ છે, સેવ ખમણી, ખાંડવી, વ્હાઈટ ઢોકળા અને પટ્ટી સમોસા. ખરેખર તમારી જગ્યાએ કોઈને આવીને ખાવું હોય, જે ઓછી જગ્યાએ મળતું હોય, એમાંની કઈ આઈટમ? પટ્ટી સમોસા છે, આપણે જે સેવ ખમણી બનાવી છે એ હાથો શેકીને બનાવી છે. વાટીદારની ખમણી મળશે તમને અહીંયા એ છે. અને વાટીદારના ખમણ છે, એમાં આપણી સ્પેશિયાલિટી છે સાદા ખમણ, મરીવાળા ખમણ, ટમટમ ખમણ. આજે એમને આથો જે છે એને એ પ્રોસેસ આખી હોય છે, લગભગ લેન્ધી હોય છે, અડધો-પોણો કલાક એને શેકે રાખે એ લોટને. હા, તમે જનરલી સેવ ખમણી ખાતા હોય ને તો ઘણીવાર આપણે જોઈએ ને તો ખમણનો ભૂકો કરી એમાં સેવ નાખીને એ રીતના કરી નાખતા હોય, અથવા તો વઘાર કરીને ઉપરથી નાખી દેતા, એવી સેવ ખમણી તૈયાર થાય. પણ અહીંનો એકદમ યુનિક અને અલગ ટેસ્ટ હોય છે. અને કમનસીબી જોવો તમે, અમે થોડાક મોડા છીએ, અત્યારે 1:30 વાગ્યા છે શૂટિંગમાં, અને સેવ ખમણી આટલી જ વધી છે કેમ કે ઝોમેટો અને સ્વિગી બનાવવું પડે, બંને ઉપર ઓનલાઈન બી છે, એટલે લોકો અહીંથી નહીં પાર્સલ લઈ જતા હોય અને સ્વિગી ઝોમેટો ઉપરથી ને ઓર્ડર આવતા હોય. છતાંય આપણે ટેસ્ટિંગ માટે આટલી વધી છે એ તો ટ્રાય કરશું. હવે સાહેબ, ટમટમ અમારી આ ફેવરિટ આઈટમ છે. તમારું પ્રિય ટમટમ છે એ બનાવી દાસનું તમે ટમટમ ખાઈ લ્યો. એમને એમાંય થોડુંક સ્પાઇસી ખાવાના શોખીન હોય ને, અહીંયા આવીને ગરમ જો બનાવડાવીને ખાય ને મોજ આવી જાય. ટમટમ કેમ બને છે એ બતાવી. થેન્ક યુ. સૌથી પહેલાં તેલ લેવાનું. સિંગતેલમાં જ બના. ઓકે, આ લઈ લીધા ખમણ. આ વાટીદાળનું જ વાટીદાળમાંથી જ બનશે અને એમાંથી જ સારું લાગે ને ટમટમ? એનાથી. મીઠું, હિંગ, ઓકે, ગરમ મસાલો, મરચું, લાલ મરચું. આમાં તમારે જે બી ટેસ્ટ લેવો હોય ને, આ આપણે જનરલી મીડિયમ બનાવતા હોય. પછી આમાં ઓછા તીખા ખાવાની, કોઈને ટમટમ ખાવાની ઈચ્છા હોય તો આપણે ઓછા તીખા બી બનાવી. બરાબર છે. અને કોઈ એમ કે મારે વધારે ખાવા છે તો બી, કારણ કે આ લાઈવ વસ્તુ છે, ગરમ બનાવીને જ આપીએ છીએ. આ તો આપણા માટે થોડાક સ્પાઇસી રાખ્યા છે. ઓહો ભાઈ. આ શું છે? કોથમીર ટોપરું નાખ્યું જ ભેગું. ઓકે, કોથમીર સાથે ટોપરું, લીંબુ. કોઈને વધારે તીખું લાગે તો ઉપર લીંબુ નાખો, આખો ટેસ્ટ યુનિક જ આવશે. વાહ. જો આપણી અહીંયા જે ફેવરિટ ડીશ છે ને, આપણે શરૂઆત ત્યાંથી જ કરશું. પહેલાં છે ને આપણે લીંબુ ઉમેરી દઈશું, એટલે આ છે ને ટેસ્ટ તીખો ચટપટો ટેસ્ટ આવશે, કેમ કે ગરમ મસાલો એમાં ઉમેરેલો છે.
ભાઈ ભાઈ આને કહેવાય હેલ્ધી નાસ્તો. જાજુ ચીઝવાળું બટરવાળું આવું કાંઈ ન ખાવું હોય, આપણો ગુજરાતી ઓથેન્ટિક નાસ્તો કરવો હોય તો અહીંયા આવી જવાનું. પછી આ અમારા માટે જરાક બચી છે એ તમને ટેસ્ટ કરીને બતાવી દો. આમાં દાળામાં ઉમેરે છે એ લોકો. કુશલભાઈ આની અંદર ગાર્લિકની ફ્લેવર આવે એટલે ગાર્લિક કઈ હોય? આદુ લસણ બે, એમ આદુ લસણ બે આવે. આદુ લસણ મરચાની પેસ્ટ ત્રણેય વસ્તુ આવશે અને એનો ડાયરેક્ટ આપણે આથો શેકીએ. ફૂડ છે ને ખરેખર એક આર્ટ જે હું હંમેશા કહેતો હોય, બધાની એક રીત હોય, અલગ અલગ રીતે બનાવતા હોય. હવે આ ફ્રાય આઈટમ છે એમાંથી કઈ આઈટમ ટ્રાય કરવી જોઈએ? એક આપણા નૂડલ્સ સમોસા છે, જે Okay. પટ્ટી સમોસા કહેવાય, ઈ ને આ નવતાડના સમોસા. ઓકે, આ બે વસ્તુ આપણી વોટ ફેવરિટ છે. ઈ છે છોકરાઓ માટે આ ચીઝ કોર્ન રોલ છે, કે અત્યારના છોકરાઓને ચીઝવાળી ચીઝવાળી આઈટમ. આઈટમ વધારે ભાવતી હોય તો ચીઝ કોર્ન રોલ છે. એની અંદર સ્ટફિંગ આવશે ચીઝ, કેપ્સિકમ ને મકાઈ. ઓકે, નવતાળવાળા આપણે ટ્રાય કરીએ. સાથે ડીપ છે, દાળની ફ્લેવર જ મેઇન જાજી આવે. દાળની ફ્લેવર. ફળ તો એકદમ સોફ્ટ છે. આ છે એમના મરીવાળા ખમણ. અહીંયા ઓલું દહીં ખમણ મળે છે કે નહીં? હા, દહીં ખમણ રાખીએ છીએ. દહીંવાળા છે, દહીં ટમટમ છે, બે બનાવે. આ હજી એક મેઇન સ્પેશિયાલિટી જો મારે એમને કહેવાનું રહી ગયું ને મારે પૂછવાનું રહી ગયું. અત્યારે મને યાદ આવ્યું કે દહીંવાળા ખમણ એ આપણી સ્પેશિયાલિટી મોનોપોલી છે ને, હા, ક્યાંય તમને નહીં ખાવા મળે. આ ગરમા ગરમ અને ખટમીઠા ટેસ્ટ ઉપર આવે છે. ઓકે, એ અવેલેબલ જ હોય ને હંમેશા? ઈ એમ અવેલેબલ. ટ્રાય કરજો હો ભાઈ. હવે આઈટમો તો બહુ જાજી બધી છે. આઈ થિંક મારે જે માહિતી દેવી હતી એ તમને બધાને મળી ગઈ છે. વિડીયોને હવે હું અહીંયા વિરામ આપું છું. રાજકોટમાં રહેતા હોય ને હજી સુધી જો દાસ ખમણમાં આ આઈટમો ટ્રાય ન કરી હોય ને તો અચૂકથી ગેરંટી સાથે કહું છું એકવાર ટ્રાય કરી લેશો ને પછી બીજે ક્યાંય નહીં જાવ. વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કોને કોને આ આઈટમો દાસની ખાધી છે અને તમારી કઈ પ્રિય છે આ જગ્યાએ આઈટમ એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.